એક સમજુ પિતાનો પોતાના દીકરા માટે લખેલો પત્ર. પ્રિય પુત્ર, આ પત્ર હું તને 3 કારણોસર લખું છું. જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી, તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી કહી દેવામાં આવે. હું તારો પિતા છું અને આવી વાત જો હું નહીં કહું તો તને કોઈ જ નહીં કહી શકે. આ બધી વાત હું મારા અનુભવથી કહું છું, અને જો હું નહીં કહું તો પણ તું મારા જીવનથી શીખીશ જ, પણ ત્યારે તને વધુ તકલીફ પડશે. કદાચ સમય પણ નહીં હોય. જીવન સારું ને શાંતિથી જીવવા આટલું જ કરજે. જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મનમાં ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારા મમ્મીની જ છે. બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે, તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર રહેજે. કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એના આભાર વ્યક્ત કરવો અને હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધાનો સારો વ્યવહાર પાછળ કોઈ હેતુ અથવા સ્વાર્થ હોઈ શકે છે. ઉતાવળમાં કોઈને પણ મિત્ર માની લેવાની ભૂલ ના કરતો. દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જ્યારે તને કોઈ તરફ છોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહીં મળે. જિંદગી છે, ચાલ્યા જ કરે છે, અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા શીખજે. જિંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ તો કાલે તને જિંદગી પૂરી થતી લાગશે. તો જિંદગીના દરેક દિવસ, દરેક પળનો સદુપયોગ કરજે. પ્રેમ બીજું કંઈ જ નથી, પણ એક બદલાતી લાગણી જ છે, જે સમય સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખજે. સમય દરેક દર્દને ભૂલાવે જ છે. કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂર કરતાં વધુ ડૂબી ના જવું, તેમજ કોઈના દુઃખમાં પણ જરૂર કરતાં વધુ દુઃખી ના થવું. અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે, પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ સફળ જ થાય. વિદ્યાથી વધુ કશું જ નથી. ભણવાના સમયે ધગશથી ભણજે. હું નથી ઈચ્છતો કે એવી નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે, અથવા હું પણ તને આખી જિંદગી સહારો આપી શકીશ કે નહીં. મારી ફરજ તને મોટો કરી સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું લિમોઝિન કે BMW ફરીશ કે પછી સરકારી બસમાં, જે તારી મહેનત અને આવડત ઉપર આધાર રાખે છે. તું તારું વચન હંમેશા પાળજે, પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો. તું સારું કર, પણ બીજા સારું કરશે જ એવી આશા પણ ન રાખવી. જો આ વાત તને સમજાઈ જશે તો તારા જીવનના મોટા ભાગના દુઃખ દૂર થઈ જશે. મેં ઘણી લોટરીની ટિકિટ ખરીદી છે, પણ એક પણ લાગી નથી. જીવનમાં એમ નસીબથી જ અમીર થવાતું નથી. એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહીં. જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો ભરોસો નથી. તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ, કારણ કે આવતો જન્મ તો આવશે જ, પણ એ જન્મમાં આપણે મળીશું કે નહીં તે ખબર નથી. તો આ જન્મમાં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવીએ. મિત્રો, આ વાક્યો તમને સોનેરી લાગ્યા હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. આભાર.